જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, બીસાણા બાય મહેસાણામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજનો ટોપિક ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતિ પ્રતિવિધેયના કોન્સેપ્ટ એમસીક્યુ એમાં પાર્ટ 2, જેની અંદર આપણે અગાઉની બોર્ડમાં પૂછાઈ ગયેલા એમસીક્યુ છે એનો પણ સમાવેશ કરેલો છે। સાથે સાથે વધારાના કોન્સેપ્ટ એમસીક્યુ છે એ લિબર્ટીના 2024ના પેપરોનો સેટ છે, એની અંદરથી પણ ચુનિંદા પ્રશ્નો લીધેલા છે। ચલો વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ। હવે અહીંયા આપણે પાર્ટ 2 ની અંદર પહેલો પ્રશ્ન તમે જોઈ શકો છો, tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ 3 ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 8। તો કે x ની વેલ્યુ શોધો। ઓબ્ઝર્વેશન કરી દો, બંને tan ઇન્વર્સના પ્રતિવિધેયનો શું આપ્યો છે? સરવાળો આપેલો છે। તો પ્રતિવિધેયના સરવાળાના ટોપિક આ વર્ષે આપણે નીકાળી દીધા છે, પરંતુ કોઈ પણ પેપર સેટ તમે પકડો, કોઈ પણ પબ્લિકેશનો જેની અંદર આવા પ્રતિવિધેયના સરવાળાવાળા એમસીક્યુ મૂકેલા જ છે, એનો અર્થ એવો દર્શાવે કે એમસીક્યુ માટે આ સૂત્રોનો તમે ઉપયોગ કરી શકો છો। અહીંયા સૂત્રો છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે। tan ઇન્વર્સ x અને tan ઇન્વર્સ y સહગુણકમાં ધ્યાનમાં રાખવાનો એક જ હોવો જોઈએ। સહગુણક કેટલો હોવો જોઈએ? 1। તો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y છે એનું સરવાળાનું સૂત્ર કયું થાય? શરતના આધારે ધ્યાનમાં રાખવાનું। તો આપણી શરત કે xy છે એનું મૂલ્ય લેસ ધેન 1 થાય તો tan ઇન્વર્સ ઓફ x પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ ઇન્ટુ વાય થાય। xy નું મૂલ્ય ગ્રેટર દેન 1 હોય તો સૂત્ર એનું એ જ, પરંતુ વધારાના શું મૂકી દેવાના? પાઈ પ્લસ સ્વરૂપ મૂકી દેવાનું। xy નો ગુણાકાર 1 કરતાં મોટો થાય તો, અને જો xy નો ગુણાકાર 1 થઈ જાય તો આપણો જવાબ કેટલો થશે? પાઈ બાય 2। x અને y એનો અર્થ એવો દર્શાવે કે ધારો કે અહીંયા 1/2 આપેલા છે અને 1/3 આપેલા છે, તો બેનો ગુણાકાર 1/6, તો 1/6 લેસ દેન કેવા થયા? 1। તો આ સૂત્રનો ઉપયોગ કરી શકાય, પરંતુ 2 ગુણ્યા 3 બરાબર 6 આવા એકલા આપ્યા તો ગ્રેટર દેન કેવા? 1 કહેવાય, તો આ સૂત્રનો ઉપયોગ થાય। પરંતુ 2 ગુણ્યા 1/2 બરાબર કેટલા થઈ જાય? 1, તો જવાબ કેટલો લખી દેવાનો? પાઈ બાય 2। એ જ રીતે પ્લસની જગ્યાએ જો માઇનસ આપે તો આપણે શું કરવાનું? સૂત્ર એવું ને એવું જ છે। અહીંયા પ્લસમાં ઉપર પ્લસ હતા અંશમાં અને છેદમાં શું હતા? માઇનસ। તો માઇનસમાં શું કરવાનું? અંશમાં માઇનસ ને છેદમાં શું કરવાનું? પ્લસ। સૂત્રો ધ્યાનમાં રાખવાના એમસીક્યુ માટે ખાસ। ઓકે, ચલો એના પરથી એમસીક્યુ આપણે સ્ટાર્ટ કરીએ। જો લો, tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ 3 ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 8। આ x ને આ શું સમજી લો? y, માટે tan ઇન્વર્સ ઓફ x પ્લસ 3 અપોન 1 માઇનસ x ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 8। x અને y સમજો તો tan ઇન્વર્સ ઓફ x પ્લસ y 1 માઇનસ x ઇન્ટુ y। બંને બાજુ tan વિધેય એપ્લાય કરો તો તમારે tan શું થઈ જશે? બેન tan। x પ્લસ 3 1 માઇનસ 3x ઇઝ ઇક્વલ ટુ 8। ચોકડી ગુણાકાર કરી દો। x પ્લસ 3 8 માઇનસ 24x, x વાળા પદો જોડી લાવી દો, બરાબર કેટલા થઈ ગયા? 5। 25x માટે x ઇઝ ઇક્વલ ટુ 1/5। તો આપણો આન્સર x ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 1/5। બીજી વસ્તુ અહીંયા નોંધ શું ધ્યાનમાં રાખવાની? tan ઇન્વર્સનું સરવાળાનું સૂત્ર આપણે જાણીએ છીએ, પરંતુ એની જગ્યાએ કોસેક ઇન્વર્સ કોટ આપ્યા હોય કે કોટ ઇન્વર્સનો સરવાળો આપેલો હોય તો પણ આપણે પ્રતિવિધેય છે એને કોની અંદર કન્વર્ટ કરવાના? tan ઇન્વર્સમાં કન્વર્ટ કરવાના, અને એની અંદર કન્વર્ટ કરીને પછી આ સૂત્રનો ઉપયોગ કરીને સરળતાથી તમે સાદુરૂપ આપી શકો છો। પાક્કા? નેક્સ્ટ એમસીક્યુ જો, જો લો આપણે જે વાત કરીએ મુજબ કોટ ઇન્વર્સ 11/2 પ્લસ કોટ ઇન્વર્સ 24/7 અને ઇક્વલ કરીને આપે છે કોટ ઇન્વર્સ x, તો x ની વેલ્યુ કેટલી થાય? x શોધવાના છે। પ્રતિવિધેયનો સરવાળો આપ્યો છે, પ્રતિવિધેયનો સરવાળો આપણે કયો જાણીએ છીએ? tan નો છે। તો કોટ ઇન્વર્સને કોની અંદર કન્વર્ટ કરવાના? tan માં। તો tan ઇન્વર્સ વ્યસ્ત કરી દો 2/11, કોટનો વ્યસ્ત tan ઇન્વર્સ વ્યસ્ત કરી દો 7/24 બરાબર કોટનો વ્યસ્ત tan ઇન્વર્સ 1 અપોન કેટલા કરી દઉં? x।
વ્યસ્ત લો તો અંદરની સંખ્યા પણ વ્યસ્ત થાય. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે આ સમજી લો એક્સ ને આ સમજી લો વાય. તો tan ઇનવર્સ ઓફ એક્સ પ્લસ વાય 1 માઇનસ એક્સ ઇન્ટુ વાય બરાબર tan ઇનવર્સ 1/x. બંને બાજુ મુખ્ય tan વિધેય એપ્લાય કરી દો તો tan શું થઈ ગયા tan. સાદરૂપ સાથે આપી દો 24 દુના 48 પ્લસ 11 સીતા 77 ચોકડી ગુણાકાર કરી દો લસાનો. અહીંયા 11 અને 24 નો ગુણાકાર કરીને લસા આપી દો અને બંનેનો લસા ચોકડી ગુણાકાર વાળો કેન્સલ. 24 × 11 કરો તો 264 માઇનસ 7 દુના કેટલા 14 બરાબર 1/x. ઓકે ચલો 7 ને 8 15 1 ને 4 7 ને 5 કેટલા 12 264 માંથી 14 જશે તો 250 1/x બરાબર કેટલા 2. તો x બરાબર કેટલા થઈ ગયા માત્ર 2. તો ફાઇનલ આન્સર આપણો ઓપ્શન સી x બરાબર કેટલા 2. પરફેક્ટ. ચલો નેક્સ્ટ MCQ. અહીંયા જોઈ શકો છો cot ઓફ 2019 π/2 માઇનસ જોતા રહેજો cosec ઇનવર્સ 5/3 પ્લસ tan ઇનવર્સ 2/3 આપેલું છે. ઓબ્ઝર્વેશન આપણે કરવાનું છે. અહીંયા જોઈ લો બે પ્રતિનિધિનો શું આપે છે સરવાળો. બે પ્રતિનિધિનો સરવાળો આપે તો તમારે ધ્યાનમાં રાખવાનું આપણે tan ની અંદર કન્વર્ટ કરી દેવાનું. અહીંયા તો tan આપેલો છે તો cosec ને આપણે કોની અંદર કન્વર્ટ કરીશું tan માં. પછી સૂત્ર એપ્લાય કરશું. પણ સાથે સાથે અહીંયા ઓબ્ઝર્વેશન કરો 2019 π/2 અયુગ્મ π/2 પદ આવે તો તમારે વિધેય બદલાય તો cotનું શું કરશું tan. પરફેક્ટ. હવે π/2 માઇનસ થીટા પણ 19 π/2 વાળું પદ ક્યાં આગળ આવેલું છે તો ધ્યાનમાં રાખવાનું 19 π/2 19 ને 4 વડે ભાગો તો ચોગુ ચોગુ કેટલા 16 વત્તા 3 આવે તો 3π/2 માઇનસ થીટા 3π/2 માઇનસ થીટા કયું ચરણ કહેવાય ત્રીજું ચરણ. ત્રીજા ચરણની અંદર કોટ પોતે કેવા છે પ્લસ તો અહીંયા કેવા કરી દો પ્લસ. અને થીટાવાળું પદ હતું એમના એમ તો થીટાવાળું પદ એમના એમ. પરંતુ જો લો આ થીટાવાળા પદની અંદર આપણે કન્વર્ટ કરી દઈએ ટેનની અંદર. કોસેક ઇનવર્સ 5/3 છે એનું કન્વર્ટ કરી દઈએ. કોસેક છે બાજુના આધારે સૂત્ર કયું તો બાજુના આધારે આપણને ખબર છે કોસેક કર્ણ ભાગ્યા સામેની બાજુ ત્રિપુટી મુજબ આ કેટલા થાય 4. ચલો તો tan ઇનવર્સની અંદર કન્વર્ટ કરી દઉં. tan ઇનવર્સ કેટલા થશે 3/4 પ્લસ આ તો હતા એમના એમ જ tan ઇનવર્સ 2/3. પરફેક્ટ. કયો ટોપિક ઉપયોગ કર્યો એક તો અહીંયા કયું ચરણ છે ત્રીજું ચરણ તો ત્રીજા ચરણની અંદર કોટ વિધેય કેવું છે પ્લસ π/2 વિધેય બદલાય કોટનું શું બનાવી દીધું tan. થીટાવાળું પદ હતું એમના એમ પરંતુ થીટાની અંદર મારે tan ઇનવર્સ જોતો હતો એટલે મેં કાતરી મુજબ શું કરી દીધું tan ઇનવર્સ કન્વર્ટ કરી દીધું. એટલે અહીંયાથી શું શીખવાનું તમારે કે જ્યારે પણ આપણે વિધેય tan ઇનવર્સની અંદર ના આપેલું હોય અને એની અંદર કન્વર્ટ કરવું હોય તો તમે શું કરી શકો છો કાટકોણ ત્રિકોણ પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરી શકો છો. પક્કા ઓકે. ચલો માટે tan ઇનવર્સ x અને આ શું સમજી લો y. તો આપણું સૂત્ર એપ્લાય કરવાનું tan ઇનવર્સ ઓફ x જોતા રહેજો x પ્લસ y 1 માઇનસ x ઇન્ટુ કેટલા y. પરફેક્ટ. અહીંયા જો લો tan શું થશે tan. ચલો ચોકડી ગુણાકાર કરી દો 3 તારી 9 4 દુના 8 લસા કિલો થઈ ગયો 4 તારી 12. સેમ પ્રોસેસ અહીંયા લસા કિલો થશે 12 માઇનસ 3 દુના કેટલા 6. બીજું હવે
એક વસ્તુ નોંધ કરાવું, જ્યારે પણ આ પ્રકારનો ટોપિક આપેલો હોય તો ચોકડી ગુણાકાર કરીને જ લસા લેવાનો, જેથી આ લસા અને ચોકડી ગુણાકારવાળો લસા બંને શું થઈ જાય? કેન્સલ થઈ જાય. પરફેક્ટ. ચલો, 8 ને 9 કેટલા થયા? 17. તો 17 ભાગ્યા કેટલા? 6. તો આપણો ફાઇનલ આન્સર 17 ભાગ્યા 6. પરફેક્ટ. ઓકે, ચલો નેક્સ્ટ MCQ જોઈ શકો છો. અહીંયા સિગ્મા સ્વરૂપ આપેલું છે. સિગ્મા કોનું શોર્ટ ફોર્મ છે? સરવાળાનું. I બરાબર 0 થી કેટલા સુધી છે? 2. કોટ ઇનવર્સ આપેલા છે -I + 1. 2020ની અંદર પૂછાઈ ગયેલો MCQ છે. સિગ્મા છે તો પહેલાં સિગ્માને છૂટો પાડો. 0 થી સ્ટાર્ટ કરો. આઈની જગ્યાએ કિંમત મૂકવાની, 0 મૂકી દો. તો કોટ ઇનવર્સ 0 + 1 કેટલા થાય? -1. એન્ટ્રી મારી દો તો -1 પ્લસ નિશાની સિગ્માની નાખી. 0 નાખ્યા બાદ હવે નાખો 1. ક્યાં સુધી જવાનું છે આપણે? 2 સુધી. 1 નાખો તો 1 + 1 કેટલા થાય? 2. તો કોટ ઇનવર્સ -2. હવે 2 નાખો તો કોટ ઇનવર્સ કેટલા થઈ ગયા? -3. વિરોધી સંખ્યાનો પ્રમેય આપણે જોઈ લીધો છે, એટલે એ પ્રમાણે ચાલીએ. કોટ ઇનવર્સ -x હોય તો કયું સ્વરૂપ આપવાનું? પાઈ માઇનસ કોટ ઇનવર્સ 1. અહીંયા પણ પાઈ માઇનસ કોટ ઇનવર્સ 2. અહીંયા પણ પાઈ માઇનસ કોટ ઇનવર્સ 3. કારણ શું આપીશું? વિરોધી સંખ્યાનો પ્રમેય. વિરોધી સંખ્યાનો પ્રમેય. 1 પાઈ 1 પાઈ 1 પાઈ કેટલા પાઈ થયા? 3 પાઈ. પરફેક્ટ. માઇનસ આની કિંમત તો આપણને આવડે છે, π/4 પ્લસ. હવે આ બંને વિધેયમાંથી શું કરીએ? માઇનસ ક્યાં કાઢીએ? 12. તો -12 કરી દો. ચલો, -12 કાઢો તો આપણને સરળતા રહેશે. -12 કાઢ દો. કોટ ઇનવર્સ છે ને ટેનની અંદર કન્વર્ટ કરી દો. ટેન ઇનવર્સ કેટલા કરી દઉં? 1/2. અહીંયા પણ શું કરી દઉં? પ્લસ ટેન ઇનવર્સ કેટલા કરી દઉં? 1/3. આપણે પ્રતિવિધેયના સૂત્રો જાણીએ છીએ, પરંતુ ટેનમાં જ. ઓકે છે? સાદુરૂપ આપી દો. 4 × 12, 12માંથી 1 જશે કેટલા રહેશે? 11 π/4 માઇનસ આ ટેન ઇનવર્સ x સમજો, આ શું સમજો? y. ચલો, તો ટેન ઇનવર્સ ઓફ x પ્લસ y 1 - x × y. સાદુરૂપ આપી દો. 11 π/4 માઇનસ ટેન ઇનવર્સ. જોતા રહેજો. 3 × 1 = 3 અને અહીંયા કેટલા? 2. 3 ને 2 કેટલા થયા? 5. અહીંયા 3 × 2 = 6. 6માંથી 1 જશે કેટલા રહેશે? 5. પ્લસ આ બંનેનો કેન્સલ. 5/5 કેટલા રહ્યા? 1. જોતા રહેજો. તો અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો. બરાબર કરીને 11 π/4 માઇનસ ટેન ઇનવર્સ 1. ટેન ઇનવર્સ 1 છે, એ મૂલ્ય કેટલું થાય? તો ટેન ઇનવર્સ 1નું મૂલ્ય આપણને ખબર છે, π/4. પરફેક્ટ. હવે ચલો, અહીંયા ઓબ્ઝર્વેશન તમે કરી શકો છો. આપણી પાસે 11માંથી 1 જશે તો કેટલા રહેશે? 11માંથી 1 જાય તો 10. તો 10 પાઈ ભાગ્યા કેટલા? 4. માટે સાદુરૂપ 2 × 5 ભાગ્યા કેટલા? 2. તો 5π/2. આપણો ફાઇનલ આન્સર 5π/2. પરફેક્ટ. ઓકે, નેક્સ્ટ MCQ. અહીંયા સૂત્રો તમારે થોડા ધ્યાનમાં રાખવાના છે. ટોપિક થઈ ગયેલો છે, પરંતુ મેં તમને કીધું કે MCQ પૂછાઈ ગયેલા છે બીજા પ્રકાશનોની અંદર, અને લિબર્ટીમાંથી આ લીધેલું છે. એટલે સૂત્ર તમને ખાલી એપ્લાય કરતા શીખવાડ દઉં. ધ્યાનમાં રાખજો કે સાઇન ઇનવર્સ ઓફ, જોતા રહેજો, સાઇન ઇનવર્સ ઓફ 2x / 1 + x². તો આ સૂત્ર કોનું થાય? 2 tan inverse x થાય. cos ઇનવર્સ ઓફ 1 - x² / 1 + x² હોય તો પણ સૂત્ર કોનું થાય? 2 tan inverse x થાય. અને tan ઇનવર્સ ઓફ 2x / 1 - x² તો પણ સૂત્ર કોનું થાય? 2 tan inverse x થાય. પરંતુ શરતો
એના પ્રદેશ ઉપર વ્યાખ્યાયિત હોવી જોઈએ. અત્યારે સૂત્રની જ વાત કરીએ તો સૂત્ર જોઈ લો, કોના જેવું દેખાય છે? આર્યો પદ. ઓબ્ઝર્વેશન કરી દો, દેખાય છે? તો સ્વરૂપ આપણે કઈ લખીશું? ઓબ્ઝર્વેશન કરી દો. તો અહીંયા લખી દઉં 2 tan ઇનવર્સ. કયા સ્વરૂપમાં છે? એ ના સ્વરૂપમાં, તો એ લખી દઉં. આ બી ના સ્વરૂપમાં શું લખી દઉં? બી. 2 tan ઇનવર્સ કેટલા લખી દઉં? બી. બરાબર કેટલા આપેલા છે? બરાબર 2 tan ઇનવર્સ કેટલા છે? એક્સ. બે સામાન્ય બંને બાજુથી શું કરી દો? કેન્સલ. આપણે શું શોધવાનું છે? એક્સની વેલ્યુ. તો ચલો tan ઇનવર્સ એ વત્તા tan ઇનવર્સ બી, સૂત્ર આપણું રેગ્યુલર. tan ઇનવર્સ એક્સ પ્લસ વાય 1 માઇનસ એક્સ ઇન્ટુ વાય બરાબર. અહીંયા ચલો tan ઇનવર્સ કેટલા? એક્સ આપેલા છે. બંને બાજુ મુખ્ય વિધેય tan એપ્લાય કરો. tan શું થઈ ગયા? બેન tan. માટે ફાઇનલ આન્સર આપણો a પ્લસ બી અપોન 1 માઇનસ a ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? એક્સ. ઓપ્શન કયો? બી. સૂત્રો કટ થઈ ગયેલા છે, પણ આપણે એમસીક્યુ માટે એઝ અ શોર્ટ ટ્રીક ઉપયોગ કરવાના જ. પરફેક્ટ. અહીંયા ધારણા કરીને પણ દાખલો ગણી શકાય છે, પણ બહુ લેન્ધી થઈ જાય છે, એટલે હું સૂત્રોનો ઉપયોગ કરાવી દઉં છું. એમસીક્યુ છે ડાયરેક્ટ એપ્લાય કરવાનું એઝ અ શોર્ટ ટ્રીક. ચલો નેક્સ્ટ એમસીક્યુ. હવે અહીંયા ધ્યાન રાખો. પહેલો એમસીક્યુ, સાઇન ઇનવર્સ એક્સ પ્લસ સાઇન ઇનવર્સ વાય પ્લસ સાઇન ઇનવર્સ ઝેડ ઇઝ ઇક્વલ ટુ કેટલા? પાઈ બાય 2. તો કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર 2xyz એની વેલ્યુ કેટલી થાય? જોતા રહો. આ પ્રકારના એમસીક્યુ આવે તો ધ્યાનમાં રાખવાનું, ડાબી બાજુ જેટલા પદ આપેલા છે એટલા વડે તમારે શું કરવાનું? જમણી બાજુના પદને ભાગી દેવાનું. એટલે અહીંયા કેટલા પદો છે? 1 2 ને 3, તો 3 વડે ભાગી નાખો તો દરેક પદની કિંમત મળી જાય. તો અહીંયા લો, તો 3 વડે ભાગો તો એક પદની કિંમત કેટલી થાય? સાઇન ઇનવર્સ. 3 વડે ભાગો તો પાઈ બાય 6. દરેકની કિંમત કેટલી થઈ ગઈ? પાઈ બાય 6 થાય. બરાબર, ધ્યાન રાખજો, દરેકની કિંમત કેટલી? પાઈ બાય 6. હવે આપણને ખબર સાઇન પાઈ બાય 6, સાઇન પાઈ બાય 6 ની વેલ્યુ કેટલી? 1/2. અહીંયા વાય માટે 1/2 અને ઝેડ માટે પણ કેટલી થઈ ગઈ? 1/2. હવે જે આપણે માગ્યું છે એનો જવાબ આપી દો, જોતા રહેજો. અહીંયા 1/2 નો સ્ક્વેર, આ એલએચએસ આપણે કહેવાય, અને આરએચએસ આન્સરમાં આપેલો છે. તો ચલો 1/2 નો સ્ક્વેર, 1/2 નો સ્ક્વેર 1/4, 1/4, 1/4, 2 times x y z, x y and z. આ જોઈ લેજો કેટલી વાર? 3 વાર 1/4. અહીંયા 2 2 કેન્સલ, પ્લસ 1/4 પ્લસ આ સમાન છે 4/4 ઇઝ ઇક્વલ ટુ કેટલા? 1. તો ફાઇનલ આન્સર આપણો કેટલો આવ્યો? 1. પરફેક્ટ. અહીંયા ખાસ નોંધ રાખવાની બીજી કે જેટલા વડે તમે ભાગો છો એનો જે ખૂણો મળે એ ખૂણાની વેલ્યુ તમે જાણતા હોવા જોઈએ, તો સરળતા આ પ્રમાણે શોર્ટ ટ્રીકની અંદર રહેશે. બરાબર, તો સરળતા આ શોર્ટ ટ્રીકની અંદર રહેશે. કમ્પ્લીટ. બીજો એમસીક્યુ જોઈ લો. અહીંયા cos ઇનવર્સ x ની વાત કરી છે, y ની અને z ની. શું કીધું છે? cos ઇનવર્સ x, cos ઇનવર્સ y, cos ઇનવર્સ z ઇઝ ઇક્વલ ટુ કેટલા? 0. કેટલા પદો છે? 3. તો 3 વડે ભાગી નાખો. 0 તો કંઈ ફરક પડવાનો છે? નથી પડવાનો. તો આપણે cos ઇનવર્સ x ની વેલ્યુ 0, cos ઇનવર્સ y ની 0 અને cos ઇનવર્સ z ની પણ કેટલી? 0. cos 0 ની વેલ્યુ કેટલી થાય? cos 0 ની વેલ્યુ કેટલી થાય? 1. તો y ની પણ 1 અને z ની પણ કેટલી થઈ? 1. આપણી LHS માટે LHS ની અંદર નાખો. ચલો x પ્લસ y પ્લસ z, x પ્લસ y પ્લસ z. પરફેક્ટ. 1 પ્લસ 1 પ્લસ 1 બરાબર 3. તો 3 આન્સર ક્યાં આગળ છે? ઓપ્શન ડી.
પરફેક્ટ. શું કરવાનું? ડાબી બાજુ જેટલા પદ આપ્યા હોય દરેકનો સહગુણક કેવો છે? પાછો સમાન હોવો જોઈએ, એક કડ એક. તો જેટલા પદ હોય એટલા વડે જમણી બાજુને શું કરવાના? ભાગવાના. પણ ભાગ્યા બાદ ધ્યાનમાં શું રાખવાનું? જે કિંમત અહીંયા દર્શાવી હોય એના દરેક ખૂણાની કિંમત આપણને આવડતી હોવી જોઈએ, તો એ રીતે ભાગવાના. અને જો ખૂણાની કિંમત નથી આવડતી તો શું કરવાનું? તો એના માટે પાછળનો MCQ જોઈ લો. અહીં જોઈ લો, tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y પ્લસ tan ઇન્વર્સ z. જોતા રહેજો, ખાસ ધ્યાન રાખજો. બરાબર કેટલા પાઈ બરાબર? હવે મેં તમને કીધું હતું કે 1 2 3 3 વડે ભાગી નાખો તો કેટલા થશે? પાઈ ભાગ્યા 12. પાઈ ભાગ્યા 12 છે, એની કોઈ ખૂણાની વેલ્યુ ડાયરેક્ટ તમને આવડતી નથી. હા, યાદ રાખ્યું તો વાંધો છે નહીં. પરફેક્ટ. પણ પાઈ બાય 3 હોય, પાઈ બાય 6 હોય, પાઈ બાય 4 હોય તો તમને સરળતાથી વેલ્યુ આવડે છે, તો આપણે એ પ્રમાણે ધ્યાનમાં રાખવાનું. પરંતુ જો અહીંયા આવડતી નથી તો આપણે શું કરવાનું? ધારી લેવાની. કઈ રીતે? તો આની વેલ્યુ શું ધારો? પાઈ બાય 4. આની શું ધારો? 0. આ 0 થઈ ગઈ વાત. તો બસ આ પ્રમાણે કિંમત કોઈકની લઈ લેવાની. તો tan ઇન્વર્સ x બરાબર પાઈ બાય 4 અને tan ઇન્વર્સ y અને tan ઇન્વર્સ z ઇઝ ઇક્વલ ટુ કેટલા? 0. માટે tan પાઈ બાય 4 x ની વેલ્યુ 1, y ની વેલ્યુ કેટલી થશે? y અને z ની વેલ્યુ 0. પરફેક્ટ. LHS અને RHS ક્યાં આપી છે? ઓપ્શનની અંદર. તો માટે LHS જોતા રહો, x ની જગ્યાએ 1, જ્યાં જ્યાં x છે 1, પણ y z હોય ત્યાં કેટલા મૂકી દેવાના? 0. તો x ઇન્ટુ y જોતા રહેજો, xy, yz, zx, x, y, z. yz, y છે 0, y છે 0, z છે 0, yz 0 પ્લસ પરફેક્ટ. આઉટપુટ કેટલું મળ્યું આપણું? 1. તો અહીંયા ઓપ્શનની અંદર સમાધાન કરો, જેનો જવાબ કેટલો થાય? 1 થાય આપણો જવાબ. તો ઓબ્ઝર્વેશન કરો, અહીંયા મૂકશો તો yz તો કેટલા છે? 0, તો આ વેલ્યુ 0. yz કેટલા છે? 0, તો આ પણ વેલ્યુ 0. yz કેટલા છે? 0, તો આ પણ 0. અહીંયા કેટલા? 0. અહીંયા ઓબ્ઝર્વેશન કરો, 0 પ્લસ 1 કેટલા થાય? 1. તો આપણો આન્સર અહીંયા 1 થાય છે. તો ઓપ્શન કયો? સી જવાબ. પરફેક્ટ. તો જ્યારે ભાગવાનું થાય અને ખૂણાની વેલ્યુ ના આવડતી હોય તો શું કરવાનું? એક પદ આપેલું છે એની કિંમત એવી ધારો અથવા બીજા પદની ધારો જેથી આપણને ખૂણાની કિંમત આવડવી જોઈએ. ત્રણેયની અલગ હશે તો એ વાંધો છે નહીં. પણ LHS બરાબર શું થશે? RHS. આ ફિક્સ જ છે. પરફેક્ટ. પરફેક્ટ. ચલો નેક્સ્ટ. અહીંયા જોઈ લો, થોડો પ્રોબ્લેમના અંદર પ્રિન્ટિંગ મિસ્ટેક જેવું છે એટલે ધ્યાનમાં રાખજો. cos ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ y બરાબર પાઈ બાય 2. અહીંયા જો લો, tan ઇન્વર્સ x આપેલા છે. tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ કેટલા? 0. અને cos ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ કેટલા? પાઈ બાય 2. આવું આપેલું છે. તો x પ્લસ y શોધો. તો અહીંયાથી ડાયરેક્ટ આપણને ખબર પડી જાય છે. જો લેજો, tan ઇન્વર્સ x જમણી બાજુ મોકલી દો. tan ઇન્વર્સ કેટલા થઈ ગયા? y. tan 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 tan. તો x અને y ની વેલ્યુ કેવી થઈ ગઈ? સમાન. x અને y સમાન છે? યસ, સમાન છે. તો અહીંયા મૂકી દો, કિંમત મળી જશે. cos ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x બરાબર કેટલા? પાઈ બાય 2. બંનેની વેલ્યુ સમાન છે. જો લેજો, 2 cos ઇન્વર્સ x બરાબર કેટલા? પાઈ બાય 2. પાઈ બાય 4 cos ઇન્વર્સ x બરાબર જોઈ લેજો પાઈ બાય 4. માટે x બરાબર કેટલા થયા? cos પાઈ બાય 4. cos પાઈ બાય 4 ની વેલ્યુ કેટલી? 1/√2. x અને y કેવા છે? સમાન. તો y ની વેલ્યુ પણ કેટલી થઈ? 1/√2. તો x પ્લસ y 1/√2 પ્લસ 1/√2 બરાબર 2/√2. બોલે તો 1/√2. પરફેક્ટ. પરફેક્ટ. નેક્સ્ટ MCQ. જોરદાર છે, ધ્યાન રાખજો વ્યવસ્થિત. અહીંયા
હવે બનાવતા શીખવાનું છે. શું શીખવાનું છે? બનાવતા. થોડો એક્સ્ટ્રા MCQ છે. tan ઇનવર્સ ઓફ માઇનસ કોમન કાઢ દઉં સરળતા માટે 1 માઇનસ sin 2 ડિવાઈડ બાય cos 2. જોતા રહેજો. આ પ્રમાણે આપણને રકમ આપી છે. નીચેનામાંથી કયો આન્સર આવશે શોધો. તો અહીંયા બાર tan ઇનવર્સ છે તો અંદર કયું વિધેય બનવાનું? tan ઇનવર્સ બનવું જોઈએ. આ પ્રમાણે મેથડ આપણી છે. બરાબર. તો આપણને ખ્યાલ છે કે tan ઇનવર્સ આપેલા હોય, tan x આપે હોય તો x એના પ્રદેશમાં હોય તો tan શું કરી દે? tan જવાબ કેટલો આવે? x. પરફેક્ટ. અને જો સરવાળો બાદબાકી વચ્ચે હોય તો આપણને બીજો પણ ટોપિક ખબર છે. સરવાળો બાદબાકી વચ્ચે હોય તો tan ઇનવર્સ ઓફ x પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ ઇન્ટુ વાય આ પ્રમાણે થાય. તો આનો જવાબ કેટલો લખો તમે? tan ઇનવર્સ ઓફ x પ્લસ tan ઇનવર્સ શું લખો? y. પ્રતિ વિધેયનું સરવાળાનું સૂત્ર રિવર્સ થઈ જાય. પ્લસ હોય તો પ્લસ મૂકવાનું અને માઇનસ હોય તો શું કરવાનું? માઇનસ. અહીંયા ધ્યાન રાખવાનું, માઇનસ હોય તો માઇનસ. પરફેક્ટ. તો અહીંયા શું થાય છે? ઓબ્ઝર્વેશન કરતો ત્યારે tan ઇનવર્સ માઇનસ અત્યારે હાલ ટેમ્પરરી બેઝ પર રાખો. અહીંયા જો લો આપણી પાસે 1 માઇનસ સાઇન 2 છે અને સાઇન 2 આલ્ફા વિચાર લો અને કોસ 2 આલ્ફા વિચાર લો. 1 ને હું શું લખું? 1 ને સાઇન સ્ક્વેર 1 લખી દઉં વત્તા કોસ સ્ક્વેર 1 લખી દઉં. સાઇન 2 આલ્ફાનું સૂત્ર હોય તો તમે શું લખત? 2 સાઇન આલ્ફા ઇન્ટુ કેટલા લખત? કોસ આલ્ફા. પરફેક્ટ. છેદની અંદર કોસ 2 આલ્ફાનું સૂત્ર કોસ અને સાઇનની અંદર કયું થાય? કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. પરફેક્ટ. ધ્યાન રાખજો. આ કેવું પદ થઈ ગયું? a સ્ક્વેર b સ્ક્વેર અને 2ab તો પૂર્ણવર્ગ પદાવલી બની ગઈ? યસ, બની જાય છે સાહેબ. તો tan ઇનવર્સ ઓફ જોત રહેજો માઇનસ એમ રાખો. અહીંયા શું લખી દઉં? cos 1 માઇનસ સાઇન 1. છેદની અંદર ઓબ્ઝર્વેશન કરો. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર છે. આ પૂર્ણવર્ગ પદાવલી પહેલાં પૂરી કરી દઈએ. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેરના અવાય પાડો તો કેટલા થશે? a માઇનસ b એન્ડ a પ્લસ b. ક્લિયર? એક અવયવ કેન્સલ કરી દો, માઇનસ વાળો કેન્સલ તો ઉપર શું વધશે? માઇનસ. તો tan ઇનવર્સ ઓફ માઇનસ કોસ 1 માઇનસ સાઇન 1 છેદમાં શું વધ્યું? કોસ 1 પ્લસ સાઇન 1. પરફેક્ટ. માઇનસ અંદર નાખી દો માટે બરાબર કરીને tan ઇનવર્સ ઓફ માઇનસ અંદર નાખો. જોતા રહેજો. માઇનસ કોસ અને પ્લસ સાઇન તો પ્લસ સાઇન 1 માઇનસ કોસ 1 છેદમાં જોડો કોસ 1 વત્તા સાઇન 1 કોસ 1 વત્તા સાઇન 1 તો કોસ 1 વત્તા કેટલા? સાઇન 1. પરફેક્ટ. અંશ અને છેદને કોસ 1 વડે શું કરતા? ભાગતા. કોસ 1 વડે ભાગી નાખો. આપણે બનાવવાનું છે tan. કયું સ્વરૂપ બનાવવાનું છે? tanનું. તો જો લો tan ઇનવર્સ ઓફ કોસ 1 વડે ભાગો તો કેટલા થાય? tan 1 માઇનસ 1 અપોન 1 પ્લસ tan 1. પરફેક્ટ. આ સમજી લો x અને શું? y. તો આ સમજો x, આ શું સમજો? y. માઇનસ વાળું પદ રિવર્સ આપી દો તો tan ઇનવર્સ ઓફ tan 1 માઇનસ tan ઇનવર્સ ઓફ એકલા 1. જોતા રહેજો. આ x અને આ y છે. સૂત્ર રિવર્સ આપ્યું. આ સૂત્ર શું આપ્યું? રિવર્સ. tan tan ben tan 1 કયા ખૂણા માટે થાય? π/4. તો આપણો આન્સર 1 માઇનસ π/4. પરફેક્ટ. પરફેક્ટ. એકદમ મસ્ત MCQ છે. વધારાનું એક્સ્ટ્રા પૂછ્યું છે. ધ્યાનમાં રાખવું, આવી મેથડ પણ તમે એપ્લાય કરી શકો છો. ઓકે. નેક્સ્ટ MCQ. હા, નેક્સ્ટ MCQ 2020ની અંદર પૂછાઈ ગયેલો છે આકૃતિના આધારે. શું કીધું છે? જોઈ લેજો.
એફ ઓફ એક્સ બરાબર ટેન ઇન્વર્સ એક્સનો આલેખ કયો થાય? તો ટેન ઇન્વર્સ એક્સનો આલેખ કીધો છે. એક્સ બિલોંગ્સ ટુ કેવા છે? આર માટે આપણને વાત કરી છે. એક્સ બિલોંગ્સ ટુ આર, તો વાય બિલોંગ્સ ટુ કેવા થાય? તો વાય બિલોંગ્સ ટુ કેવા થાય? વિવૃત માઇનસ પાય બાય ટુથી કેટલા? પ્લસ પાય બાય ટુ. આપણા પાર્ટ 1નો પહેલો ટોપિક પ્રદેશ અને વિસ્તાર. તો ચલો આપણી પાસે આ એક્સ વેલ્યુ, આ શું છે? વાય. અહીંયા સીધો જવાબ મૂકું છું એટલા માટે ધ્યાન રાખજો. આપણી પાસે આલેખ કયો મળે છે તે? તો અહીંયા પાય બાય ટુ વાળો પ્લસ પાય બાય ટુ, અહીંયા જોડો માઇનસ પાય બાય ટુથી પ્લસ પાય બાય ટુ છે, એની અંદર માઇનસ પાય બાય 4 અને પ્લસ પાય બાય 4 આ એન્ટ્રી મારે. પ્લસ પાય બાય 4 એ વેલ્યુ કેટલી થાય? 10 પાય બાય 4ની વેલ્યુ કેટલી થાય? 1. પરફેક્ટ. તો 1 અને પાય બાય 4 બંને અહીંયા થાય છે. બીજું અહીંયા જો 1 લીધા હોત અને પાય બાય 4 તો અહીંયા વેલ્યુ થાત. પરફેક્ટ. ઓકે છે. તો આ બંનેમાંથી એક તો ફિક્સ છે. યસ. તો આપણા માટે ધ્યાન રાખો, આર્યો આલેખ કેવો છે? 1. તો આર્યો આલેખ આપણો થાય. અને સીધો વધારાનો જવાબ જોવું હોય તો તમારે શું કરવાનું? ચોપડીની અંદર બધી આકૃતિઓ આપેલી છે, રેડીમેડ જોઈ શકો છો અને યાદ પણ રાખી શકો છો. પણ આપણે અત્યારે હાલ મેં સરળતા શું દર્શાવી? માઇનસ પાય બાય ટુથી પ્લસ પાય બાય ટુ છે એનો વિસ્તાર, એની અંદર કઈ કિંમત હું ધાર લઉં? માઇનસ પાય બાય 4 અને પ્લસ પાય બાય 4. તો તમને ખબર છે 10 પાય બાય 4ની વેલ્યુ કેટલી થાય? 1. તો આ રહ્યા 1, અહીંયા કેટલા લઈ લઉં? -1. તો આ આલેખનું શું કરે છે? સમાધાન કરે છે. તો ઓપ્શન કયો? સી. ઓકે. ઓકે. નેક્સ્ટ. હા, જોરદાર. હવે જે એમસીક્યુ છે આના બેઝ ઉપર છે. પરફેક્ટ. અને આ વસ્તુ બહુ અગત્યની છે. એકચ્યુઅલી કોન્સેપ્ટની આ આકૃતિ તમારે રેગ્યુલર બુકોની અંદર આપેલી છે નહીં, પરંતુ આપણી પાસે શું કર્યું છે? આપણી પાસે શાલાએ એમસીક્યુ મૂકેલા છે. હવે એમસીક્યુ મૂકે એટલે મારે શું કરવું પડશે? સોલ્વ તો કરાવવું પડશે. હા, સોલ્વ કરવા માટે આપણે શું કરવું પડશે? શોર્ટ ટ્રીક પણ એપ્લાય કરવી પડશે. હા, બિકોઝ શોર્ટ ટ્રીકથી એમસીક્યુ આપણે સોલ્વ કરવા બહુ સરળ છે આપણા માટે. બરાબર. તો આ એમસીક્યુ છે એના માટે બધી વાર્તા છે. ચલો, કોઝ ઇનવર્સ ઓફ કોઝ એક્સ, સાઇન ઇનવર્સ ઓફ સાઇન 10, સેમ પ્રોસેસ સાઇન ઇનવર્સ ઓફ સાઇન 6. સાલે એવું કીધું છે. એનો અર્થ કે આલેખ આપણે કયા કયા જરૂર હોય? કે સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સનો આલેખ જરૂર છે. બીજો કયો? કોઝ ઇનવર્સ ઓફ કોઝ એક્સનો આલેખ જરૂર છે. બરાબર. તો મેં શું કર્યું છે? રેડીમેડ દોરીને રાખ્યું છે એટલા માટે કે ટાઈમની બચત થાય. બચત કર્યા બાદ આપણે ધ્યાનમાં રાખો, સીધી વાર્તા શોર્ટ ટ્રીક માટે કહું. અહીં જોઈ લો, 0 થી પાય બાય 2, પાય બાય 2 થી પાય, પાયથી 3 પાય બાય 2, 2 પાય, 5 પાય બાય 2, 3 પાય, 7 પાય બાય 2. આ પ્રમાણે આલેખ દોરીને રાખેલો છે આપણે. અને દરેકની વેલ્યુ માટે ધ્યાનમાં રાખજો. કોનો આલેખ દોર્યો છે? તો અહીંયા ઓબ્ઝર્વેશન કરો. વાય બરાબર સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ, આનો આલેખ દોર્યો છે. અને આપણે પ્રમેય શીખી ગયા હતા કે સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ બરાબર કેટલા થાય? એક્સ ક્યારે થાય? તો માઇનસ પાય બાય 2 થી પ્લસ પાય બાય 2 ની અંદર એક્સ પોતે આવેલો હોય ત્યારે. પરફેક્ટ. આ વસ્તુ થાય, અધરવાઇઝ થાય નહીં. તો એ પ્રમાણે મેં આલેખ દોરીને રાખેલો છે. તો એની અંદર તમારે પાછું ધ્યાનમાં રાખવાનું છે. શું ધ્યાનમાં રાખવાનું? જોતા રહેજો. અહીંયાથી સ્ટાર્ટ કરો. જો લો, 0 થી આ વેલ્યુ, 0 થી પાય બાય 2, 0 થી પાય બાય 2, પાય બાય 2 એટલે રેડિયનનું વેલ્યુ છે, એનું મૂલ્યમાં ફેરવું તો 1 શું કહેવાય? 57 કહેવાય. પાય બાય 2 થી પાય એટલે પાય એટલે તો તમને ખબર છે 3.14. 3.14 થી અહીંયા 4.71, બોલે તો 3 પાય બાય 2ની વેલ્યુ. અહીંયાથી ધ્યાનમાં રાખજો. 2 પાય એ તો તમને ખબર છે 6.28. અહીંયા જોઈ લેજો 7.85. આ પ્રમાણે મેં કિંમત દોરીને આલેખ બનાવેલો છે. એમાં શું ધ્યાન રાખવાનું તમારે? જો લો, સાઇન ઇનવર્સ ધારો કે સાઇન 1 આપેલો છે, તો આનો જવાબ કયો આવશે? પ્રશ્ન આપણો એ રહ્યો. સાઇન ઇનવર્સ ઓફ સાઇન 2, તો 2નો જવાબ કયો થશે? સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ બરાબર એક્સ તો થાય. એક્સ ક્યારે થાય છે? જોતા રહેજો. માઇનસ પાય બાય 2 થી પ્લસ પાય બાય 2માં હોય એક્સ પોતે ત્યારે જ થાય, અધરવાઇઝ થાય નહીં. એ વસ્તુના આધારે અહીંયા આપણે વાત કરવાની છે. તો 3 માટે શું થશે? 4 માટે શું થશે? મેં આખું 10 માટે લખી દીધું છે. 10 સુધી તમારે ધ્યાનમાં રાખવાનું. ગમે તે એમસીક્યુ 10 માટે પૂછે. પરફેક્ટ. ધ્યાનમાં રાખવાનું. ચલો, તો ધ્યાન રાખજો. 0 થી 1.57,
તો આપણે ધ્યાનમાં રાખવાનું y ઇઝ ઇક્વલ ટુ શું થશે x, y ઇઝ ઇક્વલ ટુ શું થશે x, એટલે y બરાબર અહીંયા સીધો જવાબ આ x તરીકે ધ્યાનમાં રાખવાનું. આ બધી વેલ્યુ છે નહીં સમજવાની x. પરફેક્ટ. તો આનો જવાબ શું થાય, y બરાબર કેટલા થશે x, 0 થી કોની અંદર હોય 1.57ની અંદર હોય તો. પછી જોઈ લો આપણી પાસે આ વસ્તુ 1.57થી ક્યાં આગળ 1.57થી 4.71 સુધી આવે. 1.57થી 4.71 તો કેટલો આન્સર મૂકવાનો, પાઈ માઇનસ એક્સ. પછી ઓબ્ઝર્વેશન કરતો એટલે 4.71થી અહીંયા 7.85 સુધી આવે તો આપણી પાસે આન્સર કેટલો મૂકવાનો, એક્સ માઇનસ 2 પાઈ. બીજું 7.85થી અને આટલા સુધી બધો આવે પદ તો કેટલો આન્સર મૂકવાનો, 3 પાઈ માઇનસ એક્સ. ઓબ્ઝર્વેશન કરતા જો તો સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 1 છે 1.57 સુધીથી નાની કિંમત છે તો આનો આન્સર કેટલો આવશે, માત્ર 1 જ આવશે. બરાબર ધ્યાન રાખજો. વન પરફેક્ટ. સાઇન ઇન્વર્સ સાઇન 2 જોતા રહેજો. 2 કીધા, 2 કોની અંદર આવે તો 1.57થી કેવી છે, મોટી. 1.57થી મોટી ક્યાં સુધી જાય, અહીંયા 4.71 સુધી. તો 1.57થી 4.71 સુધીમાં કયું સ્વરૂપ આપવાનું, તો પાઈ માઇનસ એક્સ. એક્સની જગ્યાએ કેટલા છે 2 તો પાઈ માઇનસ 2. 3 છે 4.71 કરતાં કેવી નાની તો શું લખવાનું, પાઈ માઇનસ 3. પછી જોઈ લેજો 4 છે 4 એ 4.71 કરતાં કેવી નાની તો શું લખવાનું, પાઈ માઇનસ 4. ફિક્સ જ છે, ધ્યાનમાં રાખવાનું. હવે જોઈ લો 5 આવે સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 5. 5 કીધા છે, 5 કેવા કહેવાય 4.71 કરતાં મોટા. તો હવે આ વિભાગની અંદર વાત કરીશું 4.71થી 7.85. આની અંદર જે કિંમત આવે એનું સ્વરૂપ કયું આપવાનું, એક્સ માઇનસ 2 પાઈ. એટલે 5 આપ્યા તો આ જવાબ કેટલો લખવાનો, 5 માઇનસ 2 પાઈ. 6 પોતે 7 કરતાં નાના છે તો શું લખવાનું, 6 માઇનસ 2 પાઈ. જોતા રહેજો 7 પોતે 7.85 કરતાં નાના છે તો શું લખું, 7 માઇનસ 2 પાઈ. પરફેક્ટ, સીધો જવાબ. હવે જોઈ લો 7.85 કરતાં મોટી કિંમત હોય તો તમારો જવાબ કેટલો આપવાનો, 3 પાઈ માઇનસ એક્સ. 8 7.85 કરતાં કેવી કિંમત મોટી તો આનો જવાબ કેટલો આપવાનો, 3 પાઈ માઇનસ 8. 7.85 કરતાં પાછી મોટી તો કેટલા લખી દઉં, જોઈ લેજો 3 પાઈ માઇનસ 9. 10 છે 10 7.85થી અહીંયા જોઈ લેજો આની અંદર તો અહીંયા શું લખી દઉં, 3 પાઈ માઇનસ 10. પરફેક્ટ. બીજું ખાસ ઓબ્ઝર્વેશન કરતો જોઈ લેજો 1 છે એના માટે 1, બાકીના જોઈ લો 2 3 4 માટે પાઈ માઇનસ એક્સ સ્વરૂપ, 5 6 અને 7 માટે જોઈ લેજો એક્સ માઇનસ 2 પાઈ સ્વરૂપ, 8 9 અને 10 માટે 3 પાઈ માઇનસ 10 સ્વરૂપ. આ રીતે 3 3ના જોડકા પણ તમે યાદ રાખી શકો છો. બીજી શોર્ટ ટ્રીક છે પરંતુ આપણે કહીશું નહીં બિકોઝ આ શોર્ટ ટ્રીક તમારા માટે બહુ સૌથી બેસ્ટ છે. ના હોય તો ધ્યાનમાં રાખીને લખી દેવી. ઓકે ચલો આ કયા લખી કરી, સાઇન ઇન્વર્સ ઓફ સાઇન એક્સની. આની અંદર તમારે એમસીક્યુ બનાવ્યો છે. કયો બનાવ્યો છે એ અહીંયા જ સોલ્વ કરી દઈએ એટલે તમને થોડો ખ્યાલ આવી જાય. ચલો સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 10. સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 10 તો આપણો આન્સર આવી ગયો સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 10 તો આન્સર કેટલો થયો, 3 પાઈ માઇનસ 10. જોતા રહેજો તો સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 10 આનો આન્સર કેટલો થાય તો 3 પાઈ માઇનસ 10. પરફેક્ટ પરફેક્ટ. ચલો હવે આની અંદર વાત કરીએ સાઇન ઇન્વર્સ 2 માટે 4 માટે અને 6 માટે. જોતા રહેજો 2 તો 2 માટે એક આ વેલ્યુ 2 પછી કયું કીધું છે 4 અને પછી કીધું છે 6. તો આનો જવાબ બધાનો સરવાળો કીધો છે. આ ત્રણેયનો સરવાળો કરો 1 2 અને 3. આપણો જો લો એમસીક્યુ ચલો જો ત્રણેયનો સરવાળો સાઇન ઇન્વર્સ 2 તો સાઇન ઇન્વર્સ 2 નો જવાબ કેટલો તો બે જ લખી દીધું પાઈ માઇનસ 2. 4 નો જવાબ કેટલો પ્લસ કરીને લખી દો પાછો કેટલો પાઈ માઇનસ 4. 6 નો જવાબ કેટલો કીધો આપણે 6 માઇનસ 2 પાઈ. જોઈ લેજો પાઈ પ્લસ પાઈ માઇનસ 2 પાઈ ઇઝ ઇક્વલ ટુ 0. કેટલા થઈ ગયા વત્તા 0 બરાબર કેટલો 0. તો આપણો આન્સર કેટલો આવ્યો 0. છે ને શોર્ટ ટ્રીક? હા મસ્ત છે અને યાદ પણ તમારે રાખવાની. આ પ્રકારના એમસીક્યુ ગમે તેટલા બનાવ્યા 10 સુધીમાં તો તમારે આ વસ્તુ પ્રોસેસ ધ્યાનમાં રાખવાની.
10 કરતાં મોટી માટે પણ શોર્ટ ટ્રીક છે, પરંતુ આપણે કોઈ યુઝ અત્યારે છે નહીં એટલે આપણે ચલાવતા નથી. પરફેક્ટ. ઓકે, વાર્તા કોની રહી? કોઝ ઇન્વર્સ. કોઝ ઇન્વર્સ માટેની વાર્તા કરીએ તો કોઝ ઇન્વર્સનો આલેખ. ચલો, કોઝ ઇન્વર્સની અંદર પણ મેં આલેખ દોરી દીધો છે. એની અંદર પણ એ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ચલો જો 1.57 આપણે ધ્યાનમાં રાખવાનું, આ ટુકડો બરાબર ધ્યાન રાખજો. 0 થી 3.14, 0 થી 3.14 હોય તો આપણું સ્વરૂપ કઈ આવશે? y બરાબર x. બાજુ લેજો 3.14 થી અહીંયા ધ્યાન રાખજો, એટલે એન્ટ્રી મારો 3.14 થી આ ભાગમાં આવે કિંમત તો કયું લખવાનું? 2π - x. અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો, અહીંયા આ ભાગની અંદર કિંમત આવે તો કયું સ્વરૂપ લખવાનું? x - 2π. દરેકની કિંમત આપણે મેં દર્શાવેલી છે, બરાબર ધ્યાનમાં રાખો. તમારે ધ્યાનમાં રાખવાની છે. આગળ પણ મેં લખી દીધી હતી સાઇનમાં પણ, બરાબર. તો આ વસ્તુ આવે તો અહીંયા ફિક્સ આ પ્રમાણે કરવાનું. જોઈ લેજો, પહેલાં કોઝ ઇન્વર્સ ઓફ કોઝ 1. કોઝ ઇન્વર્સ ઓફ કોઝ 1, 1ની કિંમત તો કેટલી છે? આટલે સુધી 3.14 કરતાં કેવી? નાની. 3.14 કરતાં નાની કિંમત હોય તો y બરાબર પોતે શું થશે? x. એનો અર્થ કે જવાબ અહીંયા કેટલો થશે? 1 પોતે થશે. તો અહીંયા લખી દઉં 1. 3.14 કરતાં કોઈ પણ કિંમત આપે તો જવાબ સીધો x હોય એની જગ્યાએ મૂકી દેવાનું. અહીંયા જો 3.14 કરતાં નાની તો જવાબ 2, 3.14 કરતાં નાની તો જવાબ કેટલો લખી દઉં? 3. સીધો જવાબ, કોઈ ચિંતા કરવાની નહીં. પરંતુ જો 4, 5 અને 6, તો અહીંયા જો 3.14 થી કેટલા સુધી? અહીંયા 6.28. 3.14 થી 6.28 છે, ત્યાં સુધી કયું સ્વરૂપ આપવાનું? 2π - x. તો 2π - x અહીંયા જો 3.14 કરતાં મોટી, યસ, તો જવાબ કેટલો લખવાનો? 2π - x. 3.14 કરતાં મોટી, 6 કરતાં નાની તો 2π - x. 6.28, ચલો 6.28 કરતાં 6 કેવા? નાના, તો શું લખવાનું? 2π - x. xની જગ્યાએ કેટલા છે? 6. પરફેક્ટ. જોતા રહેજો, જાણતા રહેજો. પરફેક્ટ. ઓકે, 7, 8 અને 9. 7, 8, 9 ચલો જો 7, 8, 9 માટે શું કીધું? 6.28 થી કેટલી કિંમત? 6.28 થી 9. અહીંયા 42, 9.42. ચલો જો 3πની વેલ્યુ. તો એના માટે કયું સ્વરૂપ આપવાનું? x - 2π. એટલે 6 થી કરતાં મોટી ને 9 કરતાં કેવી? નાની. તો 6 કરતાં મોટી 9 કરતાં કેટલા? નાની. આ ત્રણે ત્રણ માટે સ્વરૂપ એનું એ જ ફિક્સ જ. કયું લખવાનું? x - 2π. બોલે તો 7 - 2π. અહીંયા 8 - 2π. અહીં કેટલા? 9 - 2π થાય. અને 10, 9.42 કરતાં કેવી? મોટી. તો જવાબ કેટલો લખવાનો? 4π - 10. પરફેક્ટ. આ બધી જ વેલ્યુ છે એ પાછું ધ્યાનમાં રાખવાનું આપણે. શેના માટે છે? બિલોંગ્સ ટુ 0 થી π માટે. બધા જ માટે આ બધી જ કિંમતો છે 0 થી πની અંદર આવેલી હોવી જોઈએ જ, બીકોઝ તો જ આપણે વાત કરી હતી આની અંદર કિંમત આવેલી જોઈએ તો જ આ વ્યાખ્યાયિત થાય, અધરવાઇઝ થાય નહીં. પાક્કા? યાદ રાખવાનું. યાદ રાખવા માટે પાછી વાત કરી દઉં. 3, 3નું જોડકું. 1, 2, 3 માટે પોતે, પછી 4, 5 અને 6 માટે પોતે, અહીંયા 7, 8 માટે આર્યું સ્વરૂપ, 10 માટે ખાલી અલગ છે. ઓકે, ધ્યાન રાખવાનું, લખી દેવાનું, આવડી જ જશે. ચલો, તો એના પરથી આલેખ આપણો એક જ હતો, cos ઇન્વર્સ ઓફ cos x. 0 થી કેટલા છે? 2π. તો આન્સર 0 થી 2π માટે ચલો 0 થી આપણે 2π. પરફેક્ટ. 0 થી π વાળું સ્વરૂપ હોત તો આપણો જવાબ આ રહ્યો હોત, y બરાબર પોતે x. પણ 2π સુધી છે એટલે કયો આન્સર થશે? 2π - x. તો આપણો આન્સર કેટલો થશે? 2π - x. પરફેક્ટ. ઓકે છે? ઓકે. તો અહીંયા ચેપ્ટર નંબર 2 છે એના બોર્ડમાં પૂછાયેલા અગાઉના MCQ સાથે સાથે લિબર્ટી ક્વેશ્ચન પેપર છે એના પણ વધારાના MCQ લીધેલા છે આપણે, ચુનિંદા પ્રશ્નો, એ પણ સોલ્વ થઈ ગયા. એટલે ચેપ્ટર 2 છે એના MCQ અહીંયા કેવા થાય છે? કમ્પ્લીટ થાય છે. બીજું વધારાના MCQ, ચોપડીના બેઝિક MCQ, ચોપડીના ડાયરેક્ટ સોલ્વ કરેલા એક્સ્ટ્રા MCQ અને બીજા વધારાના પણ MCQ મેં મોસ્ટ વોન્ટેડ ચબરકી બનાવેલી છે મેં, બરાબર. એની અંદરથી MCQ ચલાવેલ 2023 છે, આપણે પ્લે લિસ્ટ બનાવેલું છે MCQ માટેનું. 2023નું બોર્ડ માટે પ્લે લિસ્ટ બનાવેલું છે MCQનું. ત્યાં આગળ તમે જોઈ શકો છો, આના કરતાં બેઝિક વધારે ત્યાં આગળ ચલાવેલું છે.
ચલો ત્યારે ત્યાં સુધી જોતા રહો મેથ્સના. આવજો.